तो भाई दादा हमारा एक कस्टमर की गाड़ी अजमेर पड़ी अर्टिगा 80 प्लेन में आया है। अर्टिगा पड़ी से अंदर ऐसे तमने बताने की कोशिश करूँ छूँ। अमी सामने जो अर्टिगा देखाय है पीरिय नंबर प्लेट की पाछळनी गाड़ी ए गाड़ी हमें स्विफ्ट डिजायर लैन आया है। कस्टमर ऊभा है अंदर एक कस्टमर है आणंदना। मैं आया है अजमेर मारुति सुजुकी खर्चो वधारे कीधो छे એટલે હવે ગાડી અહીંથી બાંધીને લઈ જઈશું આણંદ। ચાલો પછી આગળનું પ્રોસેસ બતાવીશું શું થયું છે ગાડીમાં કેમનું છે જો બાકી અજમેર। ચાલો પછી આગળ વાત કરીએ। તો ભાઈ ફાઇનલી અમે ગાડી ટો કરી દીધી છે। ઓકે આર્થિકાને ટો કરી દીધી છે। હવે આવીશું આપણે આણંદ બાંધી દીધી છે ગાડી। ओके चलो हवे निकलिए पछी आगे। तो भाई ऑलरेडी આપણે રાજસ્થાનથી શોરૂમ પરથી ગાડી ઉઠાવી લીધી છે, ટો કરી દીધી છે, બાંધી દીધી છે। ગાડી આગળ બાંધેલી છે, આગળ જો તમને દેખાતું હોય તો આપણી ગાડી બી ચાલુ છે પણ કોઈ હરકત નહીં, મીટરમાં કોઈ હરકત નહીં, બેટરી બધું ડાઉન થઈ ગયું છે। આ રાજસ્થાનનો સીન છે। શું લખેલું આવ્યું છે જોઈએ। बिहार राजस्थान बिहार ऑन रोड गाड़ी से ऑन रोड गाड़ी से राजस्थान का एक दृश्य से पहाड़ी इलाको से। चलो हवे घेर जरे बताईशू हवे एम के 600 किलोमीटर कापवानुं छे એટલે વાર લાગશે। चलो ब्लम ब्लास्ट है जो धुम्मस जो उड़ावे जो ब्लास्ट कर्यु छे। ब्लास्ट पहाड़ कापे छे। पहाड़ी कापी जो है ने गाड़ी ढचाका मारती जाए छे। चलो अरे पक्षे आना गाड़ी आनंद पहुंची गई है। आ गाड़ी है आप लोग गैरेज है। शाबाश भैया अजमेर थी जो गाड़ी आई है आटला सुधी प्रोसेस आई है। आटलो सामान खुली गयो है। आ इंजिन ऑइल निकले है। इंजिन ऑइल मैं खोल्યું तो गंधाई है बहु ऑइल। चलो आगे જોઈશું। तो भाई फाइनली एंजिन नीचे उतारी देवामां આવ્યું છે। तो खोलवानी प्रोसेस चाले છે। बाहर खेची लाओ मैं आगे लेता हूँ। चलो पीछे खुले एटले आगे जो भाई दादा अरे हाथ लो। आ इंजिन आटला बधुं ऊभुं करे ने गैसकीट उडाड्યું છે અહીંથી। पिस्टन થઈ ગયા છે लाल घूम, पिस्टन ચોટી ગયા છે बराबर એટલે આ ચાલે નહીં। પહેલે એકવાર ફેસ થઈ ગયો ડબલ ગેસકેટ ચડાવ્યું છે। ये જો બે ગેસકેટ लगाया है। हेड भी फेस करायो है। ओके आ भी फेस करायो है એટલે આ ચાલે ને। હવે ઘડી ઘડી फेस ना करावे। ओके चलो હવે કોઈ જોઈશું બીજું। पिस्टन ચોટી ગયા છે तो कस्टमर જે કહેશે સર્વિસ કરીએ આપણે।
તો ફાઇનલી અર્ટિગા કંપની ફિટિંગ 2017 નું એન્જિન આવી ગયું છે, નવો બ્લોક આવી ગયો છે, ક્રેન્ક કટિંગ થઈને આવી ગઈ છે, આપણે લગાવી ઓઇલ પોઇલ નાખી દીધું છે. ચાલો બિસ્મિલ્લાહ. હા હા વાહ ચલો ઓકે. હવે ટ્રસ વોશર લગાવીશું. એ ટ્રસ વોશર છે, ઉલટ સુલટ દિશામાં આવશે, આ બાજુ એક આ બાજુ. ઓકે ચાલો ચલો ચાલુ કરીએ, હવે લગાવી દઈએ. થોડું થોડું બે બાજુ ટાઈટ કરશું. ઓકે फाइनल टाइट कर दीजिए खलास. પછી ક્રેન્ક ફેરવીને જોઈ લઈએ શું કન્ડિશન છે. ચાલો આહા હા વાહ યે એકદમ પરફેક્ટ 0-0. ઓકે રેડી. ચલો હવે પિસ્ટન હવે બતાવીએ આગળ. ચાલો આજે પહેલું રોજો છે 2026માં. ચલો આપણે રીંગો લગાવી દઈએ આગળ. પિસ્ટન રેડી કરી દીધા છે મેં. જો બિલકુલ બહાર એક કટોકટ ગેપ છે. હો આ સેકન્ડ રિંગ છે. હા આ ફાસ્ટ કમ્પ્રેસર જરા ક્લિયર કરું. ઓકે બે બોરમાં નાખીને આપણે ચેક કરી હતી રિંગ. ઓકે છે 0-0. ચાલો હવે પિસ્ટન ઠોકતે બતાવીએ આગળ. તો ફાઇનલી 3 પિસ્ટન આપણે ઠોકી દીધા છે. એક પિસ્ટન આપણે વ્યૂ માટે રાખ્યો છે, બતાવવા માટે કે કઈ કન્ડિશનથી લગાવવામાં આવે છે બતાવી. ચલો આવો બાજુ બતાવો કુસુમભાઈ. આ પોઈન્ટ દેખાય છે, એ આગળની બાજુ રહેશે. દાખલા તરીકે આ જોઈ લો, એ બતાવો. એક આ એક કટ બાજુ આગળ રહેશે. પિસ્ટનની રિંગ કન્ડિશન કંઈક આવી રીતે આવશે. એક કટ આ બાજુ, એક કટ અને ઉલટ સુલટ આ બાજુ. બરાબર એમ ઉલટ સુલટ રાખવાની, એક બાજુ રખાય નહીં. પિસ્ટન બ્લોક બધું નવું છે, હેડ બી નવો છે, પણ હેડ હજુ રિપેરિંગ મેં આવ્યો નહીં. એ બધી આપણે આટલું રેડી રાખીએ. બરાબર છે બધા મસ્તી આવી રીતે. ઓકે આગળનો ભાગ આવી રીતે, આગળનો ભાગ આમને સામને રાખવામાં આવે. ઓઇલ રિંગ પિસ્ટન રિંગ. ઓકે પોઝ કરો. પિસ્ટન લગાવીએ છીએ હવે. ઓકે ચાલો કંપની ફિટિંગ ઇકો અર્ટિગા છે, પેલી ઊભી છે ઉપર તરખાય છે. બતાવો ગાડી બહાર તરખાય છે. 2017ની ગાડી છે. આ બાજુ લાવો. ઇકોની અર્ટિગા તમે નામ ખરાબ કરશો શું યાર. ચલો આ બાજુ. ઓકે પાછળ સેન્ટર બરાબર છે. બસ ચાલો
બિસ્મિલ્લાહ યે ચલો આવી રીતે ઠોકવામાં આવે છે. ઓકે ચલો હવે આ બાજુ હવે નેક્સ્ટ હેડ બેડ આવી જાય પછી આગળની પ્રોસેસ આગળથી બતાવીશું. ઓકે થેન્ક યુ. એસી બેસી બધું લગાવી દીધું છે ભાઈ સ્ટાર્ટ થઈ ગઈ છે. ફરી ઓકે પાણી નાખી દીધું છે. કસ્ટમર આવ્યા છે લેવા. બતાય ભાઈ બતાય. ઓકે ઓઇલ પાણી બરાબર છે. ગાડી રેડી થઈ ગઈ છે. કસ્ટમર જોડે વાત કરીએ આપણે. કસ્ટમર બેઠા છે અંદર. મુનાફભાઈ માસ્ટરની ગાડી છે. મુનાફભાઈ માસ્ટર બેઠા છે. ફોન આવ્યો બરોબર. આવ્યા છે લેવા. ગાડી થઈ ગઈ છે રેડી. ચનાચન ટુકટુકી બરાબર. શું કહેશો સાહેબ ગાડીને બારામાં? કછી લાયા આપણે ગાડીમાંથી? ગાડી આપણે થર્ડ ઓનર. ના ખરાબ કઈ થી કછી લાયા? શું પ્રોસેસ થઈ? થર્ડ ઓનર ગાડી છે. અજમેર ગઈ હતી. ગયા પછી હીટ મારી ગઈ ગાડી. હીટ માર્યા પછી અંદર એન્જિન ચેક કરવામાં આવ્યો તો પૂરેપૂરું પતી ગયેલું એન્જિન હતું. હવે એને આપણે બનાવવાની કોશિશ કરી તો મને એવું નતું એટલે બધું નવું નાખી અને તૈયાર કરી અને એકદમ ફર્સ્ટ ક્લાસ ચાલે છે. નવી જેવી ગાડી ચાલે છે. પિકઅપ પાવર જે છે બધું પાછું જેવું હતું એવું આવી ગયું. પહેલા વેચવાનો ઈરાદો હતો પણ હવે વેચવાનું મન થાય એવું હવે રાખશો ગાડી? હવે રાખવાની ગાડી? ભાઈ હવે રાખવાની સારી ગાડી એટલે આપણે જે કામ કર્યું તે ખરેખર વખાણવા લાયક કામ છે. અને જે એન્જિનનું ફિટિંગ કર્યું એ પણ બહુ સારી રીતે કર્યું છે એમને. અને અત્યારે ચલાવવામાં પણ બહુ સ્મૂથ છે અને કોઈ તકલીફ છે નહીં. એટલે કામ બહુ સારું કર્યું છે અમે. ભલે ચલો. હવે માસ્ટર સાહેબ જાય છે ગાડી લઈને. ઓકે ગાડી ચાલુ કરે છે. આવજો. ઇકોનો વારો ઇકોનો નવું ચાલુ કોમ છે. ચાલો હવે નેક્સ્ટ